નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે તરબૂચ હોય તો એ વાવ્યા હોય અને એની અંદર બગાડ આવે છે, જે લાંબુ થઈ જાય અથવા ફાટી જાય। તો આગળ તમે જોવો કે કઈ રીતના એમાં શું પ્રોબ્લેમ હોય જેથી કરીને એમાં એવો બગાડ આવે છે। તો આગળ વિડીયોમાં બન્યા રહીએ। તો મિત્રો, આ તમે જે જોઈ શકો છો આવું આ લાંબુ ફળ થવાનું, અહીંયા જે દાંડલા આગળ છે આ લાંબુ થાય, આનું કારણ એક જ છે। જો આ બીજું જોઈ શકો છો કે આની અંદર કેલ્શિયમ અને કાર્બન આ બેનું પ્રમાણ ઓછું હોય એટલે જ આવું ફળ થાય। અમારે તો બહુ નથી, નોર્મલ ક્યાંક જ છે। અમે જે કેલ્શિયમ ને જે કાર્બન ઘણી પ્રકારના આવે એ પાયા હતા, એટલે બહુ નથી। બાકી આ રીતના જ ફળ છે બધા। જો સારી રીતના પાવ ને કાયદેસર માવજત કરો તો આ રીતના જ ફળ થાય બધા। અને જે ઓર્ગેનિક છે એટલે તો વાંધો નથી, પણ કદાચ કેમિકલવાળી ખેતીથી કરતા હોય તો એને ફાટી જતા હોય, આમ ચીરા પડી જાય આ બે સાઈડમાં, ગમે એ બાજુ આગળથી ફાટે અથવા પાછળથી, જેને કારણે ફળ આખું ફેલ જ થઈ જાય અથવા જે ફળ હોય એનો વિકાસ ના થાય। જો આ રીતના હોય તો આનો વિકાસ ના થાય, જોઈ શકો તમે આ। તો આનું કારણ એ કે કેલ્શિયમ અને કાર્બન આ બે ઘટતા હોય એટલે જ થતા હોય, પણ જો વધારે ઘટે તો ખેડૂતને નુકસાન બહુ આવે। તમે જે જોઈ શકો છો અમારે બહુ નથી, ક્યાંક ક્યાંક જ છે આવી રીતના। એ કદાચ વાવવામાં જે બી હોય એને નબળું હોય એને હિસાબે થોડુંક રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે આ રીતના થાય। તો જો કાયદેસર કેલ્શિયમ ને કાર્બનને આપી દઈએ તો વાંધો ના આવે, તો આવા જે છે એ ના થાય। જે તમે આ જોઈ શકો આ રીતના ફાટી જાય તરબૂચ। જે કેમિકલવાળી દવાથી ને વાવતા હશે એને ખબર હશે કે તરબૂચ ફાટી જાય, તડકો પડે એટલે તરત જ ફાટી જાય, જે કેલ્શિયમ ને કાર્બન ઘટતું હોય એટલે, અને ચાંદા પડી જાય। અહીંયા જે જોઈ શકો છો આ જગ્યાએ ચાંદા પડી જાય એમાં, એટલે એ ફળ ફેલ જ થઈ જાય। તો જે કેલ્શિયમ ને કાર્બન ને છે એનો વિડીયો આપણી ચેનલમાં છે, એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતના આપવાનું। તો આગળ વિઝિટ કરી લેજો એટલે ખબર પડી જાય કે કેલ્શિયમ ને કાર્બન છે। કાર્બન તો ઘણી કંપનીના આવે છે, જે સારી કંપની લાગી હોય એ જ અમે ઉપયોગ કર્યો છે, તો એની વિઝિટ કરી લેજો તમે એટલે ખબર પડી જાય। તો મિત્રો, આ હતું કે જે આપણે કાર્બન અથવા કેલ્શિયમ જે ઘટતું હોય તરબૂચના ઝાડને તો એનાથી નુકસાન થાય, તો એ માટેનો જ વિડીયો હતો કે નુકસાન કઈ રીતના બચાવવું। અને જે કાર્બન છે, જે આ બાજુમાં તમે વિડીયો જોઈ શકો છો એ ટચ કરીને જોઈ લ્યો એટલે ખબર પડી જાય કે કાર્બન ક્યું આપવું અને કેટલા પ્રમાણમાં આપવું, એ માટેનો વિડીયો છે। અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।